નખરારી ઓલી ગયે રૂપારી નખરારી હાલો ભેટ હાલો આજના આપણા મહાપર્વ નિમિત્તે સુખદેવસિંહ બાપુ ચૌહાણ કે જે અનિવાર્ય સંજોગોને કારણે તે અત્રે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ તેના તરફથી 11,111 રૂપિયા આપણને દાન રૂપે પ્રાપ્ત થયા. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ત્યાર પછી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મનીષભાઈ નંદાણીયા 5,000 રૂપિયા આપણને આપે છે, તો આપણે જોરદાર તાળીઓથી એને વધાવશું. જય હો જય હો. આપણા સૌની વચ્ચે આપણા આંગણે જ્યારે આવો સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, દાનનો ઉત્સવ, ત્યારે આપણા આ ઉત્સવની અંદર ગૌ સેવા સમાજ ખીરસરા તથા ગૌ સેવા સમાજ નાકરાના પ્રમુખશ્રી તથા તેના સદસ્યો પણ ઉપસ્થિત હોય. આ ગૌ સેવા સમાજ અને બાલાગામ સમાજ એ બધા એનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. ગૌ સેવા સમાજ અને ગૌ સેવા એટલે આપણી ભારતની સંસ્કૃતિ. મિત્રો, આ સંસ્કૃતિના ભાગરૂપે એમ કહેવાય કે જે સૃષ્ટિને વાલ કરે એ પ્રકૃતિને પણ વાલ કરે. મિત્રો, આ સમયે એક વ્યક્તિને યાદ કરી અને ગૌ સેવા સમાજ એમની જે જિંદગી આખી જેણે આખું આખું એ ગૌ સેવા સમાજમાં આપ્યું છે, એવા કિશોરભાઈ ખીમાભાઈ રૂપાવટિયા 2 વર્ષ પહેલા જેણે પોતાની જિંદગીનું આખું આખું એ ગૌ સેવા સમાજની પાછળ આપ્યું છે. આજે એના કર્મો અને કર્મોની સુવાસ આજના પ્રસંગે આપણે એમની હાજરી એ આપણને ખાલીપો લાગે ત્યારે આપણે એને સૌ યાદ કરી એને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. આપણે એને યાદ કર્યા
એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે. તો સ્વર્ગસ્થ કિશોરભાઈ ખીમાભાઈ રૂપાવટિયા 2 વર્ષ પહેલા જેણે આ ગૌ સેવા સમાજ માટે અમૂલ્ય ફાળો આપેલો, આજના યુવાનો એને યાદ કરી બહુ સરસ મજાનું કામ કર્યું છે. આગળનો દોર આ કૃષ્ણ ભક્ત સંભાળશે. સા પાણી આપજો ને. હાલો એ અગત્યની જાહેરાત. હવે આપણે મહેમાન છે ને આમાં માતા નથી અને ગામના હોય ને એ જે જ્ઞાતિ ઉભા થયા ને આપણી વ્યવસ્થા જાળવી રાખે. થોડી જગ્યા થોડો દબાવ, કારણ કે આપણી પાસે આજુબાજુના ગૌશાળા વાળા મહેમાનો વધી ગયા. થોડા દબાવ અથવા તો એને જગ્યા આપો. ગામના વયા જાઓ 4 વાગે પાછા આવી ગયો. અમે સહી સવાર સુધી 6 વાગ્યા. નાના મહેમાન આવ્યા હોય તો ગામના લોકો થોડી હાકડ ભોગવી એ લોકોને થોડુંક આશ્વાસન આપો ને, જગ્યા આપો. બીજું તો આપણે શું કરીએ હવે કે જગ્યા તો અટાણે ખરીદવાતી નથી આપણાથી. આપણા આ અનેરા પર્વમાં બ્રહ્મા કુમારના બહેનો પણ ઉપસ્થિત થયા છે. ગૌ સેવા સમાજ બાલાગામ એમનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. વેલકમ. હાલો ચા આવી ગઈ, લઈ લો બધાય. ગોળ કુંડાળા વાળા જ લેજો. કેમ ધરતીકોપ ના આસકા આવે ભાઈ? તમે ફ્રી માં આવ્યા? એક પાર્કિંગ થાય દે તો થાય ને. આ એલોજન ચાલુ છે ને તે પછી ભડાકા ચાલુ છે. જોઈએ ભડાકા તો જોઈએ. હું વાત કરો છો? યદિયા બાલા ગામ જેના બેસણા અનવળી મારે સ્વર્ગવાસી કુળજીભાઈ પટોળિયા જેવું જ જેનું જોને ના હા ભાઈ હા. એ પણ આ તો ગૌ માતાજીની ભલી ભેટમાં 11,111 રૂપિયા આપે. બોલ ગોમાત કી જય. અને હસ્તક છે અમારે હરસુખભાઈ. હવે જો તી તોલા વગાડો તી જો આનો જમાનો આપણે હવે. ભર વગર નાળે વગર ફાડે મંડપ કરતા વગર પરસાદે વગર દોરીએ ઈ કેમ થાય છે કા? આગળ થઈ જાય. ભગવાન એ સુખા તમે તો હાવ મોટી મોટી કરતા હતા. એલા શું મોટી મોટી કરતા હતા? કે બાલાગામ જાહું બરાબર ભેળપુરી ખાવું એટલે ભેળપુરી નહીં. એલા ભેળપુરી આઈ ના હોય. કે રાસલીલા લેવું આમાં મુનો તો મોઈર મજા નથી આવતી.
એલા તને તો મજા કેમાં આવે ઈ કે હાવ તમને અડવું નથી લાગતું? એ સુખા હા એલા તમે બે ક્યારના રાસ રમો મારી હારે અતિ પણ ગોઠણ. સુખા હા આવા સરસ મજાના ગૌશાળાની અંદર આવા સુંદર મજાના વૃંદાવનની અંદર સુખા જો આપણે ત્રણેય એકલા એકલા ક્યારના રાસ રમીએ ઈ આપણી નબળાઈ. ઈ તો ભગવાન હવે આપણું ખરેખર ઘરમાં કોઈનું હાલતું નથી. એલા ઉભો રે તારું તારા ઘરમાં હાલે ઈ કે અરે મારું ઘરમાં તમે આવો. કેવી રીતના હાલે કેતો જા હું આમ કહું ને આવવા દે તપેલી આવી જાય. બરાબર પછી ખાટલી આવવા દે તો ખાટલી આવી જાય. બરાબર પછી હાંચી લાય તો હાંચી આવી દે. બરાબર પછી એમ કહું પાણીની ડોલ મેલ દે તો પાણી ડોલ મેલ દે. બરાબર પછી હું ત્યાં બેઠો કેતો હોય કે હવે ઓલું આવવા દે એ સુખા ઉપર આ બધું કહીએ હું ભાણા ઉટકતો હોય તઈ તો તારો હાલતું જ હોય નહીં. બધાયનું હિંમત છે. હું કહી દઉં ને આ કોઈ કહેતા નથી. ભગવાન આમાં મને હજી જરાય મજા નથી આવતી. તો સુખા તને કેમ મજા આવશે હવે તેથી તમે મોટી કરતા હતા કે બાલા ગામ જાઉં રાસ લીલા કરશું. ઈ માયલું આમાં કઈ છે? એ સુખા હા. જો તારે અહીંયા રાસ રમવો હોય ને આપણે ત્રણેયને હા તો આપણી સાથે નાના ગોવાળિયા નાના બાળકોને બોલાવી લે. એ ગોવાળિયા કોઈ હાલે એમ નથી. ઈ બધાય આ સટાકા ફટાકા ખાઈને એના મોઢા તો જો. એલા કેમ એ પ્રભુ હા સુખા એ આપણે છે ને નાના બાળકોને ને આપણે ઈ રમાડવાનો આપણે ઈ ધંધીનો કરવો નથી. તો સુખા તો આપણી સાથે આવા વૃંદાવનની અંદર રાસ રમશે કોણ? કા તમે તો કહેતા કે હું ગોપીઓને બોલાવી. હા સુખા રાધા ગોપીજનોની તમે બંને વાતો કરો. હા તમારે આમ કરીને જ અમને મારી નાખવા. એ સુખા ઉભા રહ્યો બે. હા સુખા જો આવા સરસ મજાના વૃંદાવનની અંદર રાધા ગોપીજનો સાથે રાસ રમવો હોય ને હા તો તમારે બેમાંથી એકને રાધા ગોપીજનોને બોલાવવા જવું પડશે, તેડવા જવું પડશે. ઓહો ઈ ક્યાં રે? એટલે ઈ તમને કોઈને ખબર નથી બેમાંથી કઈને. નહીં સુખા ગોપીજનો બરસાના ગામ રહે. ઓહો તો ઉપર લખવું જોઈએ. હા બરસાના ક્યાં આવ્યું? એલા સીધે વયું જવાનું. સીધે જ તો અહીં ગામની બરોબર નીકળી જાજે પેલા, બરાબર. પછી ઉભા રોડે ચડી જાજે. તમે લખાવો તો ખોરા. એ સુખા હા લખી લે, ગામનું નામ લખાવું ને. હા એક અક્ષર લખાઈ જો. અમે રૂંઢાવતી જ બે ભાઈઓ ભેડા નિશાળમાં હાકડે થી પાછા આવતા રહ્યા. વંડી ઠેકીને જતા ને વંડી ઠેકીને આવતા. દરવાજો પ્રભુ અમે જોયેલો નથી. એ સુખા હા તો લખી લે ગામનું નામ બરસાના. બકરીનો બ ને એટલે આ તને બ બા બ હા બરોબર. હા લખાઈ ગયું સુખા. હા હવે રને કઈ નહીં રહ્યો. રોને કઈ નહીં રહ. હા. બગડો ને એક આડો લીટો નહીં બગડો જ કા. હા હા ઈ હું નતો ફેરો. તમારા બાપા ફેરીને ઉયા ગયા. હા હવે સા સા અટાણે જોયું ભગવાન કે પછી? ના ઈ નહીં કોડા. હા બગડો કરી એક આડો લીટો બે ઉભા લીટા. બ સા ના 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 હા બરસાના. સુખા હા હવે ગામનું નામ તમને લખાવી દીધું. તમારે બેમાંથી નક્કી કરવાનું કોને ગોપીજનોને તેડવા જવાય. હું મોટો ભાઈ છું એટલે હું જ જાઉં ને. હા એ હા ભગવાન ઈ તો ભૂલી ગયો હવે. ભગવાન અમે લઈને હું જઈ ઈ અમારે મૂંઝવણ છે. નહીં ભગવાન તમારો રથ તો અમારે લઈ જવો નથી. તમારો રથ હરણિયો છે. હરણિયો છે એટલે હરણ કરી જાય ને અમારા રથ બારોબાર કઢાય એમ નથી. એટલે એનું કારણ એમાં ફાઇનાન્સ સડી ગઈ એટલે એ ફાઇનાન્સ વાળા ઉપાડી જાય એટલે અમારા રથ બારોબાર કઢાય નથી. એ પ્રભુ એ ફાઇનાન્સ વાળા પ્રોટેક્શન તો ગોપીજન રહે ને રથે રહે. એટલે આ તો એક કામ કરો, તમને જે સારું લાગે તે લઈને જાવ, પણ રાધા ગોપીજનોને તેડીને લઈ આવજો. હા તો હું જાઉં મોટા. તમે આ ધ્યાન રાખજો. ઉપલી નીકમાં પાણી વારી દેજો. એ સુખા કાગળની કટકી તો લખો હવે. સુખા તને કાગળ લખી દઉં. કાગળ લઈને રાધા ગોપીજનોને તેડવા જાજે. અરે
નામ રહત ઠકરાય ને નાણા રહત કોઈ એ આમાં કીર્તિ મુંડાય કોટડા અરે રે આમાં પાયડાય પણ એવું અમારે બાલાગામ ગૌશાળાની અંદર સુંદર મજાની મિત્રો ભેટ મળી છે. શાંતિ રાખજો કેમ કે ભેટનું નામ અગત્યનું હોય છે. શ્રી રામદેવ પીર ધૂન મંડળ તરફથી આપણી આ બાલાગામની ગૌશાળાને 1111 રૂપિયા મળે છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓથી મિત્રો વધાવી લ્યો. શ્રી રામદેવ ધૂન મંડળ તરફથી આ ગૌશાળાને 1111 રૂપિયા ભેટ મળે છે. હે જાવા દે બરસાના ગામ પ્રભુ એ સુખાધી દુદા હે જાવા દે બરસાના ગામ એ સુખાધી દુદા જાવા દે બરસાના ગામ સુખાજી તું તો જાવા દે બરસાના ગામ જાવા દે ગૌશાળાની અંદર અમારા કૃષ્ણલીલાના કાર્યક્રમની અંદર મિત્રો વય નાની અકલ વધો ઉજ્જવળ જેના આંગ એવા સરસ મજાના અમારા ઉસ્તાદ કે જે મિત્રો પોતે ક્લાસ કરેલા છે, ઠકરીને પણ નચાવી દે સુંદર મજાના અમારા ઉસ્તાદ કોલકી ગામના અમારા ડેનિશભાઈ ટીલાવત. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓથી મિત્રો વધાવજો.
સુખાજી દૂતે સુખાજી દૂતે